નમસ્કાર મિત્રો, અમારી ચેનલ બુદ્ધા ટીચર્સમાં આપનું સ્વાગત છે। જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હમણાં જ કરી લો, કારણ કે અમે તમારા બધા માટે આવા માહિતીપ્રદ વિડીયો લઈને આવ્યા છીએ। તે શું કરે છે એટલે કે તેને બ્રહ્મચર્યથી અલગ પાડે છે, અનુપ છે, તેને છેલ્લા કહેવાય છે તેનાથી અલગ પાડે છે। તમારે એ બધી બાબતોથી દૂર રહેવું પડશે, જેમ કે પોર્નોગ્રાફી વિડીયો અથવા એવી કોઈ પણ સામગ્રી જે તમને ઉત્તેજિત કરે છે અથવા એવું કોઈ વ્યસન જે તમારા જીવનમાં નકારાત્મક અસર કરી રહ્યું છે। જો તમે કોઈ પણ પ્રકારનો નશો લેશો, તમારે આ બધી વસ્તુઓથી દૂર રહેવું પડશે। પ્રેક્ટિસ વિના અને ડિટેચમેન્ટ વિના અનુપ બ્રહ્મચર્ય ચેલેન્જ પૂર્ણ કરી શકતા નથી। જુઓ દોસ્ત, આ બધી બાબતો વિશે ફક્ત તે જ વિચારી શકે છે જે તેના જીવનને પ્રેમ કરે છે અને પોતાને વધુ સારી વ્યક્તિ બનાવવા માંગે છે। આ બધી બાબતો વિશે ફક્ત તે જ વિચારી શકે છે, નહીંતર મોટાભાગના લોકો આ વસ્તુઓ વિશે વિચારતા પણ નથી। નંબર 3, મારી પાસે મિત્રતામાં કોઈ જાળવણી નથી। એવી કઈ શક્તિ છે જેને તમે દબાવી શકતા નથી, તેને નાબૂદ કરી શકાતું નથી અને મોટાભાગના લોકોના બ્રહ્મચર્ય અથવા ચળની નોટો તૂટી જાય છે કારણ કે તેઓ આ ઉર્જાને ચેનલાઇઝ કરતા નથી, એટલે કે તેની દિશા બદલતા નથી, તેઓ તેને દબાવવાનો પ્રયાસ કરે છે। તેને દબાવી ન શકાય, તેની દિશા બદલી શકાય છે। ઉદાહરણ પરથી સમજો કે નદી છે અને તેમાં પાણી સતત વહેતું રહે છે અને વચ્ચે ડેમ બનાવીએ તો પાણી બંધ થઈ જાય, પરંતુ તે લાંબા સમય સુધી ચાલશે નહીં। ડેમ થોડા દિવસો પછી તૂટશે કારણ કે તેને સીધો બંધ કરી દેવામાં આવ્યો છે। જો આપણે ત્યાંથી નાની કેનાલો બનાવીશું તો તે ડેમ તૂટશે નહીં કારણ કે તે પાણીની દિશા બદલાઈ ગઈ છે। એ જ રીતે તમે તમારા દ્વારા સિમેન્ટને રોકી શકતા નથી, માત્ર તેની દિશા બદલી શકાય છે। સ્ત્રી સ્વાભાવિક છે, તે હંમેશા આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે। હસ્તમૈથુન અથવા સેક્સ દ્વારા અમે તેના માટે એક માર્ગ બનાવ્યો છે જે હસ્તમૈથુન દ્વારા બહાર આવે છે। જો આપણે હસ્તમૈથુન છોડી દઈએ અથવા ફેબ ચેલેન્જ શરૂ કરીએ અને પ્રેક્ટિસ ન કરીએ, અમે કંઈ પણ ત્યાગ કરતા નથી। જો આપણે આ સિમેન્ટની દિશા નહીં બદલીએ તો તે કોઈને કોઈ રીતે બહાર આવવાનો પ્રયત્ન કરશે, જે તમને હસ્તમૈથુન કરવા માટે પણ મજબૂર કરી શકે છે। તો મિત્રો, જો તમને આ ચિત્ર ગમ્યું હોય તો, જો તમારે બ્રહ્મચર્યની શરૂઆત કરવી હોય અથવા તેનું પાલન કરવું હોય તો આ બાબતોને ધ્યાનમાં રાખીને કરો, નહીં તો વારંવાર તમારી નોંધ છે। ભાઈ, બ્રહ્મચર્ય તોડી શકાતું હોય તો દોસ્તો આગળનો વિડીયો ચોક્કસ જોજો। તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો। ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો।